લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા મિલકતદારો લાંબા સમયથી મિલકત વેરો ભરવામાં આડશ રાખતા મિલકત ધારકો સામે છેલ્લા 2 સપ્તાહથી મુહિમ છેડી કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આજે વધુ 2 મિલકત ધારકો દ્વારા છેલ્લા 7 થી 8 વર્ષ ઉપરાંત સમયથી મિલકત વેરો ન ભર્યો હોય તેમની છીપવાડ બજાર વિસ્તારમાં આવેલ મિલકતને સીલ કરવા કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેને લઈ મિલકત વેરો ન ભરતા મિલકત ધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરના મિલકત ધારકો મિલકત વેરો સમયસર ન ભરતા હોય તેમને અગાઉ સૂચના આપ્યા બાદ સતત 2 સપ્તાહથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. જે આધારે ડભોઈ નગરપાલિકા કર્મચારી રાજુભાઈ સનાભાઈ વસાવા, કલ્પેશ જૈન, સંદીપ દરજી, કોપિન પટેલ, દર્શન પીઠવા, શિવમ તડવી, પ્રાચી પટેલ, ભાવેશ રાણા, ભાવિશા પરમાર, નીતિન વસાવા નાઓ દ્વારા જુદી જુદી ટુકડી બનાવી નગરના છીપવાડ બજારમાં આવેલ નનુભાઈ, હનીફભાઈ, મુનાફભાઈ, મિયાભાઈ મહુદાવાળા જેમનું ₹46,221 મિલકત વેરો બાકી હોય તેમજ ઇબ્રાહીમભાઈ પીરભાઈ મહુડાવાલા જેમનો ₹40,763 મિલકત વેરો બાકી હોય બંને મિલકતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી છે ને આગામી સમયમાં પણ મિલકત વેરો ન ભરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવા આ જ રીતે કાર્યવાહી ચાલુ રહેશેનું જણાવ્યું હતું. પાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહીને પગલે ડભોઈ નગરના મિલકત ધારકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આજ રોજ અમારા ચીફ ઓફિસર સાહેબના આદેશ અનુસાર અમારી વેરા વસૂલાત કરનાર ટીમ સાથે છીપવાડ બજારમાં રહેતા નન્નુભાઈ, હનીફભાઈ મવડાવાલા તથા યુસુફભાઈ ચાંદભાઈ મવડાવાલાની મિલકત નંબર 1571 જેનો મિલકત વેરો 46,221 તથા ખત્રી દુરેશભાઈ અબ્દુલ કરીમ કડુજી ગનુજીની મિલકત પેટાનો મિલકત વેરા નંબર 15,118 જેનો મિલકત વેરો 40,763 બાકી પડેલ હોય આજ રોજ અમે અમારી મિલ કર્મચારી સાથે સીલ મારેલ છે. આજે અમે 2 મિલકતોને સીલ મારેલ છે.